કરાટે છે, સ્વિમિંગ છે, સ્કેટિંગ છે, સ્પોર્ટ્સમાં એમાં પણ આગળ ગયો. ઘણા ગ્રાન્ડ માસ્ટર્સને હરાવવા પડે, એમાં 3 અલગ અલગ ટુર્નામેન્ટ, ત્યારે તમને ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મળે. કે મેં 15 મિનિટ એક ઉપર વિચાર્યું કે હું આ રમીશ અને મારા ઓપોનન્ટ આ ચાલ રમશે, અને પછી એકદમ ડેપ્થમાં ગયો અને ઓપોનન્ટ કંઈક બીજું જ રમી લે, તો અરે આ શું કર્યું. સો કાળી ચેસ પીસ અથવા સફેદ? સફેદ, કારણ કે તમે મૂવ સ્ટાર્ટ સફેદથી કરો છો. ઓપનિંગ મૂવ E4 કે D4? E4 થોડી વધારે એગ્રેસિવ ઓપનિંગ છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું ડોક્ટર રીતુ ગોરભટ્ટ અને હું છું જીનલ દેસાઈ. મિત્રો, આજે આપણી સાથે જે અતિથિ જોડાયા છે ને, એ કંઈક અલગ પ્રકારના વ્યક્તિ છે. ઘણા બધા લોકો અલગ અલગ વસ્તુઓ પોતાના જીવનમાં કરતા હોય છે, પરંતુ આ જે વ્યક્તિ છે ને, એ રમે છે. હવે તમને થશે કે શું રમે છે? ગરબા તો નથી રમતા ને? ના ના, એ ગરબા નથી રમતા, એ એક યુનિક રમત રમે છે. અને એટલું જ નહીં, માત્ર રમતા નથી, એ આ રમતને લઈને 23 દેશોમાં આપણા દેશને રિપ્રેઝેન્ટ પણ કરી ચૂક્યા છે. જી હા, આજે જે વાત કરવાની છે મિત્રો, મોર્નિંગમાં સવારે બધા લોકો દોડતા હોય છે, પણ આ રમત એવી છે કે જેમાં મનને દોડાવવાનું છે અને પાછું મૌન પણ રાખવાનું છે. જી હા, આ વાત છે શતરંજની. અને આજના આપણા ગેસ્ટ છે એ એટલા અદ્ભુત છે કે જેમણે ગ્રાન્ડ માસ્ટરનું ખિતાબ જીતેલું છે, 230+ ટુર્નામેન્ટ કરેલી છે અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે રમેલા છે. જી હા મિત્રો, કેટલાક લોકો રમે છે રમવા માટે, કેટલાક જીતવા માટે, કેટલાક હારવા માટે, પણ આજના આપણા ગેસ્ટ છે અંકિત રાજપરા, જે રમે છે રાજ કરવા માટે. સો અંકિતભાઈ, તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ. કેમ છો? મજામાં? હા, એકદમ મજામાં. જી, તમારી ચેસની જર્ની વિશે અમને જાણવામાં બહુ જ આતુરતા છે, પણ પહેલાં એમ કહો કે નાનપણમાં પહેલી વાર ચેસ ક્યારે રમ્યા હતા, ત્યારે કેવો અનુભવ રહ્યો હતો? હું 8 વર્ષનો હતો ત્યારે હું ફર્સ્ટ ટાઈમ ચેસ રમ્યો હતો. હું ચેસમાં ગ્રાન્ડ માસ્ટર છું, એટલે ઘણીવાર મને પૂછતા હોય છે કે તમારે ચેસમાં ફેમિલીમાં બેકગ્રાઉન્ડમાં છે કે કોઈક તમારી પહેલાં રમતા હશે. સો બટ જે મારી ચેસની શરૂઆત થઈ એકદમ જ બાય એક્સિડન્ટ આપણે કહી શકીએ, કારણ કે મારા ફેમિલીમાં કોઈ પ્રોફેશનલી મારા પહેલાં ચેસ નહોતું રમ્યું. બટ આમાં એક સ્વપ્ન હતું એક વ્યક્તિનું, અને એ સ્વપ્નના કારણે હું અત્યારે અહીંયા છું. સો મારા જે મમ્મી હતા, સો એ ટીચર હતા અને એમણે એમની જોબ છોડી દીધી હતી, અને એમનો એક જ ગોલ હતો કે મારો જે સન છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોઈ સ્પોર્ટમાં પહોંચે. સો એણે મને 3.5 યર્સનો હતો ત્યારે મને કરાટેમાં એણે ફર્સ્ટ એક્ટિવિટી તરીકે મોકલ્યો હતો. પછી કરાટે છે, સ્વિમિંગ છે, સ્કેટિંગ છે, ઘણી બધી પ્રવૃત્તિઓ મેં કરી સ્પોર્ટ્સમાં, એમાં પણ આગળ ગયો. અને પછી મારા નાનાનું ઘર અમદાવાદ છે, તો અમે એ વખતે વેકેશનમાં આવ્યા હતા. તો અને મારા મામાએ જસ્ટ મને ચેસ શીખવી થોડી, અને પછી પેપરમાં એડ હતી કે ગુજરાત ક્લબ જે છે લાલ દરવાજા, ત્યાં ટુર્નામેન્ટ થઈ રહી છે બાળકોની. તો મેં કીધું કે ચાલો જસ્ટ અમે જઈએ રમવા. અને પછી બસ એ રીતે શરૂઆત થઈ. પછી ત્યાં 5 રાઉન્ડ હતા અને હું 3 જીત્યો, અને પછી એમાં 2 હાર્યો ઓફકોર્સ, અને મને 5th રેન્ક આપ્યો. પછી ત્યાં જે પ્લેયર્સ હતા, કોચિસ હતા, પેરેન્ટ્સ હતા, તો એમનું કે તમે મહેસાણાથી આવો છો, તમને તમારા મામાએ આટલા દિવસમાં શીખવાડ્યું છે, અને આ બધા પ્લેયર્સ જોડે તમે રમ્યા છો, એ ઘણા ટાઈમથી રમે છે, એમને ઘણાને પ્રોફેશનલ કોચિંગ પણ છે, તો પણ તમે એમની સામે રમ્યા અને જીત્યા. તો પછી એમણે કીધું કે તમે અમને ફોર્મલ ટ્રેનિંગ અપાડો. એટલે પછી એક સ્ટેપ બાય સ્ટેપ ચાલુ થયું, ને પછી હિસ્ટ્રી. અરે વાહ. ઓકે, હવે રીતુબેને જેમ કીધું એમ તમે ગ્રાન્ડ માસ્ટર છો. લાઈક બહુ ઓછા લોકો ગ્રાન્ડ માસ્ટર બની શકતા હોય છે. તો આ ગ્રાન્ડ માસ્ટર આપણે ઘણા લોકોને સાંભળ્યું હશે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે કેવી રીતે, શું કરવું, કેટલા લેવલ્સ હોય છે, એના વિશે થોડી દર્શકોને વાત કરશો? ચોક્કસ. તો ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ જે છે એ ચેસનું વન ઓફ ધ હાઈએસ્ટ ટાઇટલ્સ છે. ઓકે. અને જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં માત્ર 2 જણને ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મળેલું છે. ઓકે. અને જો આપણે એની પ્રોસિજર વિશે વાત કરીએ તો એમાં તમારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર સ્પેસિફિક એચિવમેન્ટ્સ તમારે
મળે, સ્પેસિફિક ક્રાઇટેરિયાસ તમે એ કરો તો એના લીધે ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે. જો હું થોડો ટેકનિકલ જઉં એમાં, તો એનો ફર્સ્ટ ક્રાઇટેરિયા હોય છે, જેમ કે ચેસનું જે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન છે, તમે નેશનલ ટુર્નામેન્ટ્સ જ્યારે રમો ત્યારે એમનું રેન્કિંગ હોય છે. તો જ્યારે તમે 2500 રેટિંગ ક્રોસ કરો તો એક ફર્સ્ટ ગ્રાન્ડ માસ્ટરનો ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે. અને સેકન્ડ ક્રાઇટેરિયા એ છે કે તમારે 3 ટોપમોસ્ટ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ છે એમાં એક્સેપ્શનલ પરફોર્મન્સ, એટલે કે તમારે ઘણા ગ્રાન્ડ માસ્ટર્સને હરાવવા પડે એમાં 3 અલગ અલગ ટુર્નામેન્ટમાં. અને પછી તમારે એક ટુર્નામેન્ટ એટલે 3 ગ્રાન્ડ માસ્ટર નોમ લેવા પડે તમારે, એટલે એક ટુર્નામેન્ટમાં તમને એક જ મળી શકે. એટલે એવી 3 ટુર્નામેન્ટમાં તમારે એચીવ કરવાના હોય ત્યારે તમને ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મળે છે. ઓકે, વેરી ટફ. તમે જે વાત કરી કે નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે, તો એ રમવામાં કંઈક અલગ અનુભવ થતા હશે ને? નેશનલ લેવલે અહીંયા ભારતમાં રમતા હો ને પછી ભારતનું પ્રતિનિધિત્વ કરો, તો એ એક્સપિરિયન્સ વિશે થોડી વાત કરશો? ચોક્કસ. તો આમાં કેવું છે કે દરેક સ્ટેજ ઉપર આપણે જઈએ, જેમ કે ડિસ્ટ્રિક્ટમાંથી આપણે સિટીમાં જઈએ, કે સિટીમાંથી પછી સ્ટેટ લેવલે રમીએ, પછી નેશનલ લેવલે. તો જેમ કે હું એક હળવી વાત કરું તો જેમ કે મેં પહેલાં જણાવ્યું, હું મહેસાણા રહું છું. એટલે એ વખતે શું હતું કે ત્યાં એક ડૉક્ટર હતા અને એમને ચેસનો ખૂબ શોખ. તો પછી એમણે મને એ વખતે કીધું હતું કે તું સ્કૂલેથી આવે પછી મારા ક્લિનિકમાં આવી જવાનું તારે, અને પછી હું તને ચેસ શીખવાડીશ. તો પછી શું થયું કે એવી રીતે મેં ચેસ શીખી અને વધારે, અને પછી હું અંડર 9નો 1 વર્ષ પછી સ્ટેટ ચેમ્પિયન બન્યો. એટલે હવે આમાં કેવું હોય કે તમે સ્ટેટ ચેમ્પિયન બનો એટલે જે ટોપ 2 હોય સ્ટેટમાં એ લોકો ગુજરાતનું રિપ્રેઝન્ટેશન કરવા નેશનલમાં છે. તો અમારી નેશનલ હતી લખનઉમાં એ વખતે. સો વી વેર કોન્ફિડન્ટ કે ઓકે સ્ટેટ ચેમ્પિયન બન્યા છીએ અને આ છે તો નેશનલમાં તો સરસ પરફોર્મન્સ થશે, કદાચ થશે તો ટોપ 3 કે ટોપ 5 ઓર સમથિંગ. પછી ત્યાં ગયા તો ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આઉટ ઓફ સ્ટેટના જે પ્લેસ આપણે વાત કરીએ તો જેમ કે સાઉથમાં જે છે ચેસનું પ્રેવલન્સ વધારે છે, એટલે કે ત્યાંના છોકરાઓ સામે રમીએ, પછી બીજા લોકો સામે આખા નેશનલમાં. તો મારો રેન્ક છે ને 40th આવ્યો હતો એ વખતે. સો એમાં એવું હતું કે અરે સો આ શું છે. બટ ઓફકોર્સ એમાં પછી શું છે કે મારા પેરેન્ટ્સે પણ પછી ત્યાં જે પેરેન્ટ્સ હતા એમની જોડે વાત કરી તો એમને પણ આઈડિયા આવ્યો કે આ જે છે બહુ લાંબી રમત છે અને દરેક સ્ટેજ ઉપર તમને પછી ખબર પડે છે હજુ પણ તમારે શું મિસિંગ છે આગળ જવા માટે. અને પછી ધીરે ધીરે પછી કેવી રીતે સ્ટેપ્સને એ કરવા, એક આખી એક સફર છે ત્યાંથી ત્યાં. બટ આ તો જસ્ટ એક આ નેશનલની વાત એટલા માટે કરી કે તમે એ સ્ટેજે ગયા પછી અમને ખબર પડી કે હજુ તો ઘણું બધું છે જે શીખવાનું બાકી છે. હા. અચ્છા, તો તમે આ બધી વાત કરી, તો ચેસમાં પણ એવા ફોર્મેટ આવે જેમ કે ક્રિકેટના ફોર્મેટ છે કે T20 હોય, વન ડે હોય, તો એમાં પણ ચેસમાં પણ ફોર્મેટ હોય ખરા અલગ અલગ? હા, એટલે આપણે ચેસના ટાઇટલની જે વાત કરીએ છીએ, જેમ કે ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ છે, એના પહેલાનું ટાઇટલ હોય છે ઇન્ટરનેશનલ માસ્ટર ટાઇટલ. ઓકે. એટલે ઇન્ટરનેશનલ માસ્ટર ટાઇટલ પછી તમે એના પણ ક્રાઇટેરિયાસ હોય છે અને પછી તમે બીજા ક્રાઇટેરિયાસ ફૂલફિલ મેં જેમ પહેલાં કીધા એમાં ગ્રાન્ડ માસ્ટર બનો છો. બટ સો એના માટે તમારે કેવું છે કે જે લાંબી ગેમ હોય એ જ રમવી પડે. જેમ કે અમારી જે એક ગેમ હોય છે નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ ઉપર 4-5 કલાક જેટલી ચાલતી હોય છે. ઘણી વાર તો 6 કલાક પણ થઈ જતા હોય છે એક ગેમ. સો આપણે જે આ ટાઇટલ્સની વાત કરીએ છીએ કે જે તમને ઓફિશિયલ ટાઇટલ્સ મળે એવી લોંગ ગેમ્સ ઉપર મળે. બટ અત્યારે કેવું છે કે જેમ કે ક્રિકેટમાં ટેસ્ટ હતી તો 5 દિવસ, તો થોડું ઓડિયન્સ માટે કે થોડું એ થઈ જાય. તો ચેસમાં પણ જે શું છે કે આ 4 થી 6 કલાક ગેમ ચાલે થોડી લાંબી થઈ જાય. તો એના કારણે હવે એને ક્લાસિકલ ફોર્મેટ કહીએ છીએ, આ જે લોંગ ફોર્મેટ છે. અને એના કારણે પછી બ્લિટ્સ અને રેપિડ ફોર્મેટ અત્યારે વધારે પોપ્યુલર થઈ રહ્યા છે ધીરે ધીરે, કે થોડું પ્રેક્ષકોને પણ થોડું આમ એ લાગે. તો એમાં જે બ્લિટ્સ ફોર્મેટ હોય તો એમાં એક ગેમ તમારે હાર્ડલી 10 મિનિટમાં પૂરી થઈ જતી હોય છે. અને રેપિડ ગેમ જે હોય છે
એમાં તમારે અરાઉન્ડ 30 થી 40 મિનિટમાં ગેમ પૂરી થઈ અચ્છા જતી હોય છે. ઓકે અને આમાં કદાચ દર્શક મિત્રોને એવો પ્રશ્ન થતો હશે કે ગેમ પૂરી કેવી રીતે થાય, આટલી જલ્દી કેવી રીતે રમવાનું. હા હા તો અમારે કેવું હોય છે કે અમારે ટાઈમર હોય છે, ચેસ ક્લોક કહીએ યસ છીએ. યસ યસ એટલે અમારે બ્લિટ્સ હોય તો એમાં બંને સાઈડને 3-3 મિનિટ કે 5-5 મિનિટ આપી દીધી હોય. અચ્છા ઓકે એટલે તમારી જ્યારે ચેસમાં મૂવ હોય તો તમારો ટાઈમર ચાલુ હોય. ચાલુ હોય તમે મૂવ કરો અને પછી પેલી ક્લોક પ્રેસ કરો એટલે સામેવાળાનો ટાઈમર ચાલુ થાય. ઓકે અને પાછું એ છે કે તમારે તમારા ઓપોનન્ટને તમારો ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધીમાં ચેકમેટ કરી દેવાનું હોય છે. ઓકે જો તમે એક મૂવ પણ બાકી છે ચેકમેટ થવાની હા હા અને તમારો ટાઈમ પૂરો થઈ ગયો તો તમે હારી ગયા. ઓ બાપરે એટલે આમાં આવી રીતે હોય છે, જેના કારણે ઘણું એક્સાઇટમેન્ટ થતું હોય છે, જે ક્વિક ટાઈમ ફોરેન્ટ્સમાં હોય છે. સો મેઇનલી આ 3 બ્લિટ્સ છે, રેપિડ છે અને ક્લાસિકલ. ક્લાસિકલ આ ટુર્નામેન્ટની વાત ચાલી રહી છે ત્યારે તો તમે તો ઘણી જ બધી રમ્યા છો, 230+ છે, પણ એવી કોઈ ટુર્નામેન્ટ કે જેમાં તમારા હૃદયની બહુ નજીક હોય, એવું કંઈ યાદગાર હોય તમારા માટે એ ટુર્નામેન્ટમાં? હા, એટલે એમાં શું છે કે હું નામ તો નહીં લઉં, પણ મેં જ્યારે ચેસ ચાલુ કરી જી જી ત્યારે એક ચેસ પ્લેયર હતા જે મારી એજ ગ્રુપના જ હતા, બટ એ ઘણા સમયથી ચેસ રમતા હતા. અને કઈ એજની વાત? હું 8 વર્ષનો હતો અને એ 7 વર્ષના હતા. બટ આઈ થિંક એમણે ચેસ 4 કે 5 વર્ષના હતા ત્યારથી ચાલુ કરી હતી. સો કે હા ગુજરાતમાં એમનું જ નામ હતું ટાઈપ ઓફ યંગસ્ટર્સમાં, રાઈટ? સો બીકોઝ હી ઇઝ ધ સ્ટાર. સો અમારો એક ગોલ હતો ઓફકોર્સ કે આ બધું અમે રમતા હતા કે આપણે જો એની સામે જીતીએ. સો દેટ્સ અને હું સ્ટાર્ટિંગમાં ઘણીવાર ઓફકોર્સ એની સામે રમીને આઈ મીન મારાથી ભલે નાનો હતો, ચેસમાં તો એવું છે કે એજનું નથી, એક્સપિરિયન્સ મેટર કરે છે. તો આઈ વોઝ લૂઝિંગ અને કોઈ પ્રોબ્લેમ નહોતો. બટ અમારે એક વખત ભરૂચમાં અંડર-13 નેશનલ થઈ, અંડર-13 સ્ટેટ ચેમ્પિયનશિપ થઈ હતી. અને આઈ થિંક હું 10 કે 11 વર્ષનો હતો એ વખતે. અને એમાં બધા જે એજ ગ્રુપના 13 વર્ષ કે એનાથી નીચે હતા, બધા પ્રોમિનન્ટ પ્લેયર્સ રમી રહ્યા હતા. અને આ એક ચેમ્પિયનશિપ ટાઈપ રાઉન્ડ જ હતો કે આ ગેમ જે જીતે તો એ પછી સ્ટેટ ચેમ્પિયન અંડર-13નું બની જાય. સો એન્ડ દેન આઈ વોઝ પેર્ડ અગેન્સ્ટ, મારે એમની સામે ગેમ હતી અને ઓલવેઝ કે ઠીક છે કે આમાં હવે રમીશું, હું ટ્રાય બેસ્ટ આપીશ, બટ વિલ સી. બટ પછી એમાં મારી ફર્સ્ટ વિન થઈ હતી. સો એક થોડું બ્રેક થ્રુ હતું કે ના, હું પણ એક કંઈક વધારે, ઓફકોર્સ એ પહેલાં હું અંડર-9માં એમાં સ્ટેટ ચેમ્પિયન બન્યો હતો. બટ ઇટ્સ અનધર થિંગ કે આવા પ્લેયરને હરાવીને જે કોન્ફિડન્સ મળે, જે બૂસ્ટઅપ મળે, એ ઘણો હાઈ હતો. અને આવી રીતે અલગ અલગ ઓફકોર્સ ઘણા સ્ટેજીસ ઉપર આગળ જતાં જતાં ઘણા આવા ઇન્સિડન્સીસ થયા છે. બટ સ્ટીલ આ જે એક ઇન્સિડન્સ હતો એ ખૂબ જ યાદગાર છે. ઓકે હવે મને એવું થાય કે ચેસ એક એવી રમત છે કે જેમાં તમારે કોન્સન્ટ્રેશન જોઈએ, તમારું મન શાંત હોવું જોઈએ, તમારા મનના જે ભાવો છે એ બધું બહુ શાંત રહે, એન્ઝાયટી ન થવી જોઈએ તમને, એ બધું હોવું જોઈએ. તો આજના જે બાળકો છે તો એ લોકોનામાં તો એકાગ્રતા ઓલરેડી બહુ ઓછી હોય છે, અથવા તો બહુ જલ્દી એ લોકો આમ એક્સાઇટ થઈ જાય કોઈ વાતને લઈને, અથવા તો ડિપ્રેસ થઈ જાય, ઘણા બધા ઇશ્યુઝ જોવા મળતા હોય છે. તો તમે પોતાની એન્ઝાયટી કે પોતાના સ્ટ્રેસ લેવલને કેવી રીતે ડીલ કર્યો? અને કોઈ વ્યક્તિ છે કે જે બહુ કામ નથી, જેનું મન જે છે એ શાંત નથી, બટ એને ચેસમાં આગળ વધવું છે અથવા તો ચેસને શાંતિથી રમવું છે, તો એને શું કરવું જોઈએ? એટલે આમાં શું છે કે દરેક વ્યક્તિની દરેક અલગ અલગ ક્વોલિટીઝ હોય છે. જેમ કે કોન્સન્ટ્રેશન પાવર અમુક લોકોનો, કે આપણે કોઈ પણ ક્ષેત્રની વાત કરીએ દરેકનું અલગ અલગ વેરિએશન હોય છે. તો આમાં તમે જેમ વાત કરી એમ શું છે કે એવું જરૂરી નથી કે તમારામાં અમુક ક્વોલિટીઝ હોય તો જ તમે ચેસમાં એક્સપર્ટ થઈ શકો છો. આમાં ઘણા પ્લેયર્સ એવા છે કે જે લોકોના, જેમ કે મેં જેમ વાત કરી કે મને જસ્ટ મારા મામાએ ચેસ શીખવાડીને આવી રીતે થયું, તો ઘણા પેરેન્ટ્સ એવા હોય છે કે જે લોકો ચેસમાં બાળકને એટલા માટે એનરોલ કરે છે કે એ થોડું વધારે ચંચળ હોય છે, થોડું આમ કે તો ચલો કે આપણે એને ચેસ કરાવડાવીએ. અને પછી એમને આઈડિયા આવે છે કે એકચ્યુઅલીમાં જે મારું ચાઇલ્ડ છે
એ આમાં ટેલેન્ટેડ છે અને એમાં મહેનત કરે છે. ઓકે. સો હવે મારું તો એ જ કહેવું છે કે ઘણીવાર કોઈ અમુક લોકોને એવું લાગે, અરે મારાથી તો ચેસ ન થાય, અરે આટલું તો હું કેવી રીતે રમી શકું કે બેસી શકું. બટ આ એક એવી સ્કિલ છે કે જેના કારણે તમારું જે કોન્સન્ટ્રેશન પાવર છે, તમારી જે અમુક આપણે બાળકો વિશે વાત કરીએ તો મેથેમેટિકલ સ્કિલ્સ છે એમની, ઓકે. લોજિકલ રીઝનિંગ સ્કિલ્સ છે, એ પણ બધામાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. ઓકે. એટલે આમાં એવું નથી કે સ્પેસિફિક પ્રકારના જે વ્યક્તિઓ છે એ જ ચેસ રમી શકે છે. બટ જો તમારે કંઈક તમને એવું લાગતું હોય કે તમારે કોન્સન્ટ્રેશન પાવર છે કે બીજામાં તમને થોડુંક એ હોય, તો જો તમે ચેસમાં થોડાક આગળ જશો તો શું થઈ શકે કે એના કારણે તમારે લાઈફમાં બીજી ઘણી વસ્તુઓમાં તમે ચેન્જીસ જોઈ શકશો. એના કેવી રીતે એ થોડું મને સરળ ભાષામાં સમજાવી શકો? એટલે હવે આમાં કેવું છે કે હું કદાચ દર્શક મિત્રોને મારી જ વાત કરું હા, તો please. એમને તો એવું જ લાગે કે આ તો ચેસમાં જ છે અને એમની વાત કરી રહ્યા Yes, છે. yes, એટલે આમાં છે ને હું એક બીજો એક્ઝામ્પલ આપું Please, please. કે જેણે ચેસ ચાલુ કરી છે પણ એ પ્રોફેશનલી નથી રમતા. અત્યારે Okay. કેવું છે કે ઘણા કહે કે અમારે ચેસ રમવી છે, અમને ચેસ ગમે છે, બટ ગ્રાન્ડ માસ્ટર બનવા માટે એવું છે કે ઘણું બધું આમાં સેક્રિફાઈસ હોય છે, ઘણા બધા હોય છે ને ઘણા બધા બની નથી શકતા. તો ખાલી ચેસ એઝ અ હોબી પણ કરી શકાય, ખાલી પ્રોફેશનલ જ. તો હવે હું હોબીની દ્રષ્ટિએ ચેસની વાત કરું તો એમાં કેવું છે કે મારો જે નાનો ભાઈ છે, સો એ પણ ચેસ રમતો હતો, બટ એણે કીધું કે મારાથી પ્રોફેશનલ નથી રમવાની મારે, અને અમે કોઈ એને ફોર્સ પણ નહોતો કર્યો. Yes, yes. બટ એ શું છે કે થોડી ટુર્નામેન્ટ્સ રમતો હતો. હવે પછી એણે 10th કર્યું, 12th કર્યું, પછી એન્જિનિયરિંગમાં ગયો. અને જ્યારે અને કોલેજીસમાં કેવું હોય છે કે આપણે અલગ અલગ ક્લબ્સ હોય છે, ચેસ ક્લબ હોય છે કે અલગ અલગ એક્ટિવિટીઝની. તો હવે એમાં એમને ચેસ ક્લબ પણ હતી. તો એમાં જેટલા પણ આઈ થિંક અરાઉન્ડ, મને ખબર છે ત્યાં સુધી અરાઉન્ડ એના જે મેમ્બર્સ હતા એ, સો એમાંથી આઈ થિંક મોસ્ટ ઓફ દેમને એઝ અ સોફ્ટવેર એન્જિનિયર ગૂગલમાં જોબ મળી. વાવ. નાઉ ધીસ ઇઝ સમથિંગ કે, અને એમાં કેવું છે કે કોલેજમાં જેટલાને મળી હતી એમાંથી મોર દેન 50% ઓફ ધ, કે મોર દેન 60% ઓફ ધ પ્લેયર્સ ચેસ રમતા હતા. વાવ. ઓકે. અને આ જે છે એ ખાલી એવું નથી કે આ એક જ ઇન્સિડન્ટ છે કે કોઇન્સિડન્સ છે, એવું નહીં. આપણે જો તમે જોવા જશો કે પ્લેયર્સ છે ને જે ચેસ અમુક એજ સુધી રમી છે, પછી એમણે એવું છે કે અમારે એજ્યુકેશન પર ફોકસ કરવું છે, વેલ એન્ડ ગુડ, એમાં કંઈ એવું છે નહીં. તો એમાં એવું નથી કે તમે જે ટાઈમ સ્પેન્ડ કર્યો છે એ એનાથી તમને જે ફાયદો થાય છે, બિકોઝ જે એક આપણે વાત કરીએ કે કેવી રીતે ફાયદો થઈ શકે, ચલો આપણે કોન્સન્ટ્રેશનની તો વાત કરીએ તો છે. પછી તમે બીજી એક સૌથી મોટી વસ્તુ એ છે કે બાળકો જે છે ને અત્યારે પ્રોબ્લેમ એક એ થઈ જાય છે, આપણે 10thની એક્ઝામની વાત કરીએ, 12thની વાત કરીએ કે કોલેજમાં અમુક લોકો જો એમને પહેલું ફેલિયર જ્યારે મળે ત્યારે નાસીપાસ થઈ જતા હોય છે. હવે ચેસમાં કેવું છે કે તમે હારો નહીં તો આગળ વધો જ નહીં. યસ. બિકોઝ આગળ કોઈ પણ સ્પોર્ટમાં તમારે આગળ વધવું હોય તો તમારે જીતની સાથે હાર તો આવે જ. આવે જ આવે. અને એના લીધે જે એ વખતે ડિસઅપોઇન્ટમેન્ટ્સ થાય, એ વખતે પછી તમારે તમારા મન, અને કેવું હોય કે ચેસમાં તો એક ગેમ પૂરી થઈ, તમે હાર્યા, પછી બીજી ગેમ રમવાની હોય તમારે. Yes, yes. જો તમે તમારા માઇન્ડ ઉપર કંટ્રોલ ના લાવી શકો તો તમે એ પણ હારી જાઓ. તો તમારે શું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ હોય તો તમે એ ટેકલ કરતા શીખો છો. યસ. તો કે કોઈક એક્ઝામમાં કે કોઈક ક્ષેત્રમાં તમારે કંઈક એવું થયું કે તમારું જે ધારણા હતી એ પ્રમાણે ન થયું, તો પણ શું છે કે તમે આ ચેસના જે એક્સપિરિયન્સીસ છે એના કારણે તમે એ એપ્લાય કરશો તો તમે શું છે કે તમે એ પ્રોબ્લેમને સ્ટેબલી હેન્ડલ કરશો. ના કે આમ એકદમ, કારણ કે આપણે ઇમોશનલી સ્ટેબલ હોઈએ અને કોઈ પણ પ્રોબ્લેમને આપણે જોઈએ તો પછી મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. યસ. રાઈટ. એટલે ઇમોશનને કંટ્રોલ કરતા પણ આ ગેમ શીખવે છે કે ગમે તે છે થઈ શકે. અને ચેસનો એક સૌથી બીજો મોટો પોઈન્ટ એ છે કે તમે ગમે તેટલું સારું રમતા હોય, બટ જો એક ભૂલ કરી દીધી તો આખી જીતેલી બાજી હારી જાઓ તમે. એટલે અને એટલે એક જરૂરી છે કે કન્સિસ્ટન્સી તમારી ઇમ્પોર્ટન્ટ છે આમાં. કે તમારે એવું નથી કે સ્ટાર્ટિંગમાં જે આ કર્યું કે એન્ડમાં જે કર્યું, સ્ટાર્ટથી એન્ડ સુધીમાં તમારે કન્સિસ્ટન્ટ રહીને કોઈ પણ હોય તમારે એમાં મહેનત કરી રાઈટ. આપણે આગળ વધારે વાત કરીશું, પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો.
વિરામ બાદ આપણે અંકિતભાઈ સાથે ફરીથી જોડાઈશું અને ફરીથી ચેસની ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશું. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાત કરી રહ્યા છીએ શતરંજની ગ્રાન્ડ માસ્ટર અંકિત રાજપરા સાથે. તો અંકિતજી, તમે વાત કરી કે આ કોન્સન્ટ્રેશનમાં બહુ ઉપયોગી છે, ઇમોશનલ સ્ટેબિલિટી આપે છે, પણ અત્યારે બાળકો ઇન્સ્ટાગ્રામ, ઇવન યંગ જનરેશન પણ ઇન્સ્ટાગ્રામ અને રીલ્સમાંથી એમનું અટેન્શન નથી રહેતું. તમે કોચિંગ પણ કરાવી રહ્યા છો, તો ત્યારે કઈ રીતે એ લોકો આમાં કોન્સન્ટ્રેટ કરે છે અને કઈ રીતની ટેકનિક્સથી એ પોતાના માઇન્ડને સ્ટેબલ કરે છે? એટલે ચેસની ગેમમાં જે પ્લેયર્સની સ્ટાઇલ હોય છે એ અલગ અલગ હોય છે. અમુક પ્લેયર્સ જે હોય છે એકદમ એગ્રેસિવ પ્લેયર્સ હોય છે. એટલે એગ્રેસિવ ઓન ધ બોર્ડ, કે આમ એકદમ ઓપોનન્ટને અટેક કરવો એવી રીતે. અમુક જે પ્લેયર્સ હોય છે એ લોકો હોય છે એકદમ પોઝિશનલ પ્લેયર્સ હોય છે, કે સ્લોલી પોઝિશન બિલ્ડઅપ કરીને પછી એન્ડ ગેમમાં પછી ગેમને લઈ જવી ને પછી એ કરવું. સો આ તો થઈ ચેસની વાત, કે આવી રીતે આઈડેન્ટિફાય કરી શકાય. પછી આમાં બીજું એક ઇમ્પોર્ટન્ટ એ છે કે જે મારે સ્ટુડન્ટ્સ આવતા હોય છે, કે હું જનરલ પણ હું નોટિસ કરતો હોઉં છું, તો એમાં આપણે એ નોટિસ કરવું જોઈએ કે એની સ્ટ્રેન્થ અને વીકનેસીસ કઈ છે. હવે અમુક બાળકો હોય જે લાંબો સમય સુધી બેસી શકે, અમુક બાળકો હોય જે નથી બેસી શકતા. જેમ તમે અત્યારે વાત કરી કે જે રીલ્સ છે, વિડીયોઝ છે, કે એના કારણે અટેન્શન સ્પાન ઘટી ગયો છે. હવે આપણે એમને શું છે કે એવી રીતે કંઈક એવી ટાસ્ક આપી દીધી કે આટલું વિચાર, 2 મિનિટ વિચાર, 5, તો એ શું કરશે કે પછી આમ થોડું જોઈને પછી ડાફેરા મારવા મળશે આમ, એટલે એનું કોન્સન્ટ્રેશન નહીં થાય. તો આમાં કેવું છે કે એ વખતે આપણે બિલ્ડઅપ કરવું પડે, જેના કારણે કન્ટિન્યુઅસ ડિસ્કશન તમારે ઓન રાખવું પડે. કે ઘણીવાર આમાં કેવું હોય કે મારે જે સ્ટુડન્ટ્સ હોય છે એડવાન્સ લેવલના હોય છે ઓફકોર્સ, બટ એમાં પણ ઘણા એવા હોય છે કે જેમનું કોન્સન્ટ્રેશન એટલું સારું નથી હોતું. તો પછી એમના માટે હું એમને એવું કહું છું કે જ્યારે આપણે કોઈ પણ ચેસની ડિસ્કશન ચાલતી હોય, કે તમારી જે થોટ પ્રોસેસ છે એ તમે મનમાં ન રાખો. કારણ કે મનમાં રાખશો તો મને ખબર જ નહીં પડે કે એકચ્યુઅલીમાં શું વિચારે છે. એવી રીતે કે હું એવું કહું કે તમે મને એક્સપ્લેન કરો કે શું થોટ પ્રોસેસ છે ને એવી છે, તો પછી એક ડિરેક્શન એના કારણે નક્કી થાય. અને પછી શું છે કે એક મેક શ્યોર કરે કે એટલું ટાઈમ તો ચેસની વિશે વિચારી જ રહ્યો છે, કારણ કે કોન્વર્ઝેશન અમારી વચ્ચે ચાલી રહ્યું છે. અને એના કારણે ધીરે ધીરે પછી એનું પેશન્સ બિલ્ડઅપ થાય. અને પછી શું જે છે કે, અને હું ફર્મલી બિલીવ કરું છું કે કોઈ પણ બેડ હેબિટ હોય આપણે, કે તો આપણે બેડ હેબિટને રિમૂવ કરવી તો ઇમ્પોર્ટન્ટ છે, પણ એની સાથે સાથે એને ગુડ હેબિટ પણ તમારે રિપ્લેસ કરવી પડે ને એના માટે. સો એટલે કે એનો અટેન્શન સ્પાન ઓછો છે તો આપણે વધારવો છે, તો પછી આપણે એવી રીતે બિલ્ડઅપ કરવું પડે કે એનો અટેન્શન સ્પાન કેવી રીતે વધી પણ શકે. સો એવી રીતે ઇન્ટરેક્ટિવ ડિસ્કશન છે. પછી અમુક એમને જે સ્પેસિફિક વસ્તુઓ ચેસ વિશે ગમતી હોય, તો સ્ટાર્ટિંગમાં શું છે કે એ સ્ટુડન્ટ્સને એ વધારે કરાવડાવું કે એમને થોડો રસ જાગે. કારણ કે નહીતર પછી એ શું કરશે કે એમને એવું લાગશે કે અરે આ ગેમ તો બહુ પછી નહીં મજા આવે. અને પછી મને ખબર પડી જાય ઓકે કે હવે એને ઇન્ટરેસ્ટ જાગ્યો છે, હવે એને થોડી સિરિયસનેસ આવી છે, પછી જે એમના આઉટ ઓફ કમ્ફર્ટનું જે છે એ હું ઇન્ટ્રોડ્યુસ કરું, અને પછી ધીરે ધીરે એમને ઇમ્પ્રુવમેન્ટ આવે. તો આ તો થઈ પ્રોસેસની વાત, પરંતુ કોઈ એવું વ્યક્તિ છે કે જેને ચેસ વિશે કોઈ ખબર જ નથી, લાઈક એજ કોઈ પણ હોય, પણ શરૂઆત ક્યાંથી કરવી? અત્યારે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ચેસની એપ્લિકેશન કે એવું મળતું હોય છે, તો આપણે કેવી રીતે, જે કોઈ વ્યક્તિ કોઈ બી ઉંમરનું હોય કે એને નથી આવડતું, ખબર જ નથી, એને કોઈ એના જે પ્યાદા છે કે આને વજીર કહેવાય, આને રાજા કહેવાય, કંઈ જ નથી ખબર, તો એ વ્યક્તિએ ચેસ શરૂ કરવી હોય તો શું કરવું? એટલે આમાં કેવું છે કે જો આપણે ચેસ રમવી હોય તો ઘણી વેબસાઇટ્સ છે કે ચેસ રમી શકો છો. પણ તમે જેમ વાત કરી કે કોઈને ચેસ શીખવી છે, તો એમાં શું થઈ શકે આમાં કે જે ઘણી બુક્સ અવેલેબલ હોય છે, અને આમાં એક ચેસની સારી વસ્તુ એ છે કે બેઝિક રૂલ શીખવા માટે એવું નથી કે કોઈ એક સ્પેસિફિક આ બુક જ તમારે કરવી પડે, કે કોઈ પણ તમે જે પણ સિટીમાં હોય ને તમે કોઈ પ્રોમિનન્ટ બુક સ્ટોરમાં જાઓ તો તમને એવી ચેસની બેઝિક તમને એક્સપ્લેન રૂલ્સ કરે એ બુક તમને મળી શકે. અને પછી શું કરો કે અત્યારે તો ઓનલાઈન ઘણું બધું થઈ ગયું છે, તો તમે જે ઓનલાઈન વિડીયો પ્લેટફોર્મ્સ છે એમાં પણ તમે યુઝ કરી શકો. તમે દાખલા તરીકે એ બુકમાંથી જસ્ટ બેઝિક તમે શીખી લીધું, પીસીસ આવી રીતે મૂવ થાય છે,
પછી તમે એમાં તમે સર્ચ કરો કોઈ વિડીયો પ્લેટફોર્મ પર કે હાઉ ટુ વોટ આર ધ રૂલ્સ ઓફ ચેસ કેવી રીતે, પછી તમે એક એની જોડે કન્ફર્મ ઓકે મેં જે બુકમાં શીખ્યું છે એ બરાબર છે કે નહીં, અને પછી તમે શું કરો કે તમે ઓનલાઈન રમો. અને ઓનલાઈન અત્યારે કેવું છે કે ઓનલાઈન એવું નથી કે તમારે કમ્પ્યુટર સામે જ રમવાનું છે. ઓનલાઈન આમાં એવું છે કે દુનિયાના કોઈ પણ ખૂણાથી કોઈ વ્યક્તિ તમારી સામે રમતો હશે, અને પછી તમે રમશો એટલે તમને પછી એ ગેમ તમે થોડી પૂરી થશે, જીતશો હારશો, પછી તમે થોડી એનાલિસિસ કરશો. એનાલિસિસ એટલે કે આખી ગેમ ફરીથી જોશો તમે કે એમાં શું ભૂલ થઈ હતી, શું ભૂલ નહીં, ને એવી રીતે એક ઇમ્પ્રુવમેન્ટ આમાં થઈ શકે. ઓકે, તો હવે તમે કોઈ બુક્સ કહી શકો ખરા કે ભાઈ કોઈને શીખવું હોય તો આ બુક્સ એ વ્યક્તિ પ્રિફર કરી શકે એવી? સ્પેસિફિક બુક્સ જે છે તો આઈ થિંક એક કારણ કે મને એક્ઝેક્ટલી ટાઇટલનો તો આઈડિયા નથી, કારણ કે થોડી બેઝિક બુક છે, બટ આમાં એ છે કે મને ખબર છે ત્યાં સુધી આપણે ગુજરાતીમાં પણ બુક્સ છે અવેલેબલ છે, અને મોસ્ટલી મેં જેમ કીધું એમ કે સ્પેસિફિક્સમાં ગયા કરતાં કોઈ પણ બુક હશે, કારણ કે આપણે એક શું છે કે ચેસનો અલગ પ્રકારો નથી રમવાના, એટલે એના રૂલ્સ અને પ્રિન્સિપલ સેમ જ રહે છે, એટલે એના કારણે ઇઝી થઈ જાય. અને જો શીખવી હોય તો બુક કરતાં પણ શું કરી શકો કે જો તમે વિડીયો પ્લેટફોર્મ પર જઈને ખાલી સર્ચ કરો ને હાઉ ટુ પ્લે ચેસ અને લેંગ્વેજ સર્ચ કરો, કદાચ શું થાય કે આપણે ગુજરાતી છીએ તો કોઈ વખત ગુજરાતીનો મને ખબર છે ત્યાં સુધી ગુજરાતીમાં પણ મળી જાય, પણ હિન્દીમાં તો 100% મળી જાય, અને આપણે શું છે કે હિન્દી તો આપણે સમજી છીએ આરામથી, એટલે જેના કારણે શું થાય કે એ સર્ચ કરો ને તો તમને વિડીયોથી એક્સપ્લેનેશન મળી જાય. તો અત્યારે તો અને એ ઇન્ટરેક્ટિવમાં થોડી વધારે મજા આવે બુક કરતાં. સો અને એના પછી તમે પછી ધીરે ધીરે આગળ વધી શકો. આ વાત થઈ આપણી કે આ 64 ચેસની કે 64 બોક્સ હોય ને આ બધી હોય, તો આપણે ચેસ જ્યારે તમે રમો છો ત્યારે ગ્રાન્ડ માસ્ટર બની ગયા છો, તો હવે તમે ચેસ રમ્યા પછી લાઈફમાં પ્રેક્ટિકલી એ વસ્તુને કઈ રીતે જુઓ? લાઈક એમાં તમે ચાલતી વખતે તમારા મગજમાં બધું ચાલતું હોય, તો લાઈફની સિચ્યુએશનને પણ એનાથી રિલેટ કરી શકો કે એવું કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને કંઈ? હા, એટલે આની પર આપણે જો વાત કરીએ તો એક ફેમસ વર્લ્ડ ચેમ્પિયન છે ગેરી કાસ્પારોવ કરીને, તો કહેવાય છે ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ એવર. સો અને તો એમણે એક બુક લખી હતી હાઉ લાઈફ ઇમિટેટ્સ ચેસ. સો બેઝિકલી આખી બુક એના ઉપર જ હતી કે જે ચેસના એક્ઝામ્પલ્સ છે એ પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે આમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે, કારણ કે આમાં ઘણી વખતે એવા ઇન્સિડન્ટ્સ થયા હોય છે કે જેમાં એક હું બહુ સ્પેસિફિકમાં નહીં જાઉં, બટ ઘણી વખત એવું હોય છે કે લેટ્સ સે અમે ફ્રેન્ડ સર્કલ્સમાં કે એવી રીતે હોઈએ અને પછી કોઈ પણ કંઈક એવું ઇન્સિડન્ટ જ બની જાય. સો ફોર એક્ઝામ્પલ દેન એમાં એવું નોટિસ થયું છે કે હું જે હોઉં છું આઈ એમ ઓલવેઝ કામ એન્ડ કમ્પોઝ ટાઈપ કે કંઈ પણ. હવે સો ચેસમાં પણ શું છે કે કોઈક વખત બધું સરખું ચાલી રહ્યું અને પછી ભૂલ જ થઈ જાય, રાઈટ? તો પછી ભૂલ થઈ જાય તો એવું થાય અરે આ તો મેં શું કરી દીધું હવે. બટ શું છે કે એ પછી તમારે એક પાછું આવવું પડે કે ઠીક છે એ તો થઈ ગયું છે, હવે જે બચ્યું છે એમાંથી કેવી રીતે કમ બેક કરું. સો બેઝિકલી લાઈફમાં પણ એવું છે કે કદાચ બધું સરખું ચાલી રહ્યું છે અને કદાચ કંઈક એવું થઈ ગયું, બટ દેન રાધર દેન થિંકિંગ અબાઉટ કે એ થઈ જ ગયું છે એવું કે હવે થઈ ગયા પછી કેવી રીતે હેન્ડલ કરવું. સો આઈ થિંક એ સિચ્યુએશનમાં જે ચેસનું જે હોય છે એ જે ઇન્સિડન્ટ્સ તો એ પ્રેક્ટિકલ લાઈફમાં ઘણા હેલ્પફુલ થાય છે. આ ચેસ રમતી વખતે બહારથી બધું શાંત દેખાય પણ અંદર મનમાં બહુ ભયાનક મતલબ ખેપાની અને ઇટ ઇઝ મસ્ટ બી સ્ટ્રેસફુલ, રાઈટ? તમે તો એટલે લેવલે રમ્યા છો, તે સ્ટ્રેસને પછી કઈ રીતે હેન્ડલ કરો? એવું પ્રેશર આવે કે જીતવાનું છે, ભારતને રિપ્રેઝેન્ટ કરવાનું છે, તો એ પ્રેશર કઈ રીતે હેન્ડલ કરતા? ના, એટલે એ વસ્તુ જે છે ઘણી ડિફિકલ્ટ છે, કારણ કે સાયકોલોજીની દ્રષ્ટિએ, કારણ કે આ એક મેન્ટલ ગેમ છે ઓફકોર્સ, તો તમારે એટલે એના કારણે શું છે કે ખાલી ચેસનું વર્ક નહીં, બટ આઉટસાઇડ ઓફ ઇટ કે કેવી રીતે પ્રેશર સિચ્યુએશનને હેન્ડલ કરવું, તો જે યોગા છે, પ્રાણાયામ છે, હું એ વખતે અમુક બીજા સ્પોર્ટ્સ પણ રમતો હતો કે એના કારણે વધારે સ્પોર્ટ્સમેન સ્પિરિટ બિલ્ડઅપ થાય એકચ્યુઅલીમાં. સો જેમ કે હું ટેબલ ટેનિસ રમતો હતો, બેડમિન્ટન, એટલે એવી રીતે જસ્ટ એમાં અલગ અલગ કે જસ્ટ તમે થોડું શું થાય કે તમે થોડા બીજા સ્પોર્ટ્સમાં એક્સપોઝ થાવ અને એના લીધે ચેસમાં ફાયદો થાય. તો એવું છે. અને જે ચેસ રમતી વખતે જે હોય, તમે કીધું કે આમ તો
તમે જોતા હોય તો એવું લાગે કે ટેબલ છે અને 2 જણ ખાલી આમ રમી રહ્યા છે, બટ એમાં કેવું છે કે વિભિન્ન પ્રકારના કેલ્ક્યુલેશન ચાલી રહ્યા હોય કે ઓપોનન્ટ આ કરશે કે હું શું કરીશ. કારણ કે આમાં કેવું છે કે નોર્મલ સર્કમસ્ટાન્સીસમાં તમારી જોડે અરાઉન્ડ 30 થી 35 લીગલ મૂવ્સ તમારે થઈ શકે. પછી એવું લાગે ઓકે 30 થી 35, પછી 30 થી 35 મૂવ્સના પણ સામેવાળાના 35 રિસ્પોન્સીસ હોય, 30 થી 35. એટલે પછી પેલા એક રિસ્પોન્સમાં એને વિચારવાના બીજા, એટલે એટલું કોમ્પ્લિકેટેડ થઈ જતું હોય કે તમારે પછી ઘણીવાર તો આમ એવું લાગે કે પેલી 5-6 કલાકની ગેમ અમને તો જે ટાઈમ આપ્યો હોય 2 કલાક 2.5 કલાક, કોઈક વાર તો એ ઓછો પડી જાય અમારે વિચારવામાં. તો કોમ્પ્લેક્સિટી ઘણી વધી જતી હોય છે, બટ વન્સ અગેન એને મેન્ટેન કરીને અને પછી બિકોઝ આ એક ગેમ એવી છે કે જેમ કે આપણે સ્વિમિંગની વાત કરીએ, સ્વિમિંગમાં તો કેવું છે કે જો તમે ફાસ્ટેસ્ટ હશો દેન દેટ્સ ઇટ, એમાં ડન. ચેસમાં એવું નથી. ચેસમાં શું છે, તમે તમારા આઈડિયાસ ઉપર જ ફોકસ કરશો તો તમે હારી જશો, કારણ કે ઓપોનન્ટ પર તમારે ચાલ તમારે એના પર એડજસ્ટમેન્ટ થવાનું છે. ઘણીવાર એવું થાય કે મેં 15 મિનિટ એક ઉપર વિચાર્યું કે હું આ રમીશ અને મારા ઓપોનન્ટ આ ચાલ રમશે અને પછી એકદમ ડેપ્થમાં ગયા અને પછી હું રમું અને ઓપોનન્ટ કંઈક બીજું જ રમી લે તો અરે આ શું કર્યું. સો એટલે એમાં શું છે કે તમારે પાછી આખી સ્ટ્રેટેજી બદલી દેવી પડે હવે કે કેવી રીતે. એટલે એના કારણે શું છે કે તમારે ઓન ધ ટોસ રહેવું પડે કે ગેમમાં પણ તમારે કે આ ચેન્જ થયું છે તો મારે તરત શું ઇમ્પ્લિમેન્ટ કરી દેવું છે. હવે એઝ વી ઓલ નો કે સાઉથમાં તો ચેસનું ઘણું બધું પ્રેફરન્સ છે અને ઘણા બધા લોકો રમે છે. તો ગુજરાત ક્યાં છે અત્યારે ચેસમાં? ગુજરાતમાંથી કેટલા ખેલાડીઓ આવી રહ્યા છે? ગુજરાત કેવી રીતે સ્વીકારી રહ્યું છે ચેસને? જેમ કે મેં જ્યારે ચેસ રમવાની ચાલુ કરી હતી 2003ની વાત છે. સો અને પછી અમે નેશનલ્સ રમવા જતા હતા તો બહુ લિમિટેડ ગુજરાતના પ્લેયર્સ હોતા હતા. ગુજરાતનું આમ એટલું બધું પ્લેયર્સ કે આઈ મીન અવેરનેસ પણ નહોતી ને એવું હતું. બટ અત્યારે જે છે સિનારીઓ ઘણો બદલાઈ ગયો છે કે ચેસમાં ઘણા બધા ગુજરાતના પ્લેયર્સ રમે છે અને એ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ્સ ઉપર પણ પરફોર્મ કરી રહ્યા છે. સો આમાં એવું છે કે હવે આપણે જે રીતે ટ્રેજેક્ટરી છે અમુક પ્લેયર્સની, તો આપણે ટૂંક સમયમાં જોઈશું કે એમાંથી અમુક ગુજરાતમાંથી પણ આપણે ગ્રાન્ડ માસ્ટર એવી રીતે જોઈશું. તો ક્લિયરલી પોઝિટિવ ડિરેક્શનમાં ચાલી રહ્યું છે અને જે સ્ટેટ એસોસિએશનનો સપોર્ટ છે કે ગવર્મેન્ટનો સપોર્ટ છે અને એવી રીતે સો આપણે ટુર્નામેન્ટ્સ પણ ઘણી બધી ગુજરાતમાં થઈ રહી છે. જેમ કે એ વખતે ટુર્નામેન્ટ્સ નહોતી થતી તો બધાને બહાર ટ્રાવેલ કરવું પડતું, પણ અત્યારે ઘર આંગણે ટુર્નામેન્ટ્સ થાય તો ટ્રાવેલ ના કરવું પડે. તમે બીજા જે નેશનલ બીજા પ્લેયર્સ અહીંયા આવે તો તમે એમની સામે રમી શકો. સો અત્યારે એક બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટ છે ચેસનું ગુજરાતમાં. અને હવે સમય થયો છે આપણા રેપિડ ફાયર સેગમેન્ટનો. ઓકે, તો તમે તો ચેસમાં રમો છો એટલે ફટાફટ જ આન્સર આપવાના છે. તો ફર્સ્ટ છે કાળી ચેસ પીસ અથવા સફેદ? સફેદ. કેમ? કારણ કે તમે મૂવ સ્ટાર્ટ સફેદથી કરો છો એટલે તમે થોડો ટેમ્પો એનો ફિક્સ કરી શકો મારે કેવું રમવું છે. ઓપનિંગ મૂવ E4 કે D4? E4. E4 થોડી વધારે એગ્રેસિવ ઓપનિંગ છે, જેના કારણે જો ઓપોનન્ટ કેરફુલ ન હોય તો તમે જલ્દીથી જીતી શકો છો. ઓકે, તમારા ચેસના ઇન્સ્પિરેશન? વિશ્વનાથન આનંદ. ઓકે, તમે બોર્ડ પર હારી ગયા હો પણ જીતી ગયા હોય એવું કોઈ કિસ્સો? હા, એટલે એક વખત એવું હતું કે મેં પહેલાં વાત કરી હતી પેલી ગ્રાન્ડ માસ્ટર નોમની 3 લેવાના હોય તો અમારે 9 રાઉન્ડની ટુર્નામેન્ટ હોય, 9 અલગ અલગ રમવાના હોય. તો પછી મારે જે રિક્વાયરમેન્ટ્સ હતી 8 રાઉન્ડમાં જ ફૂલફિલ થઈ ગઈ હતી. હું એટલું સારું રમ્યો હતો. તો પછી 9th રાઉન્ડમાં ખબર નહીં એટલું કોન્સન્ટ્રેશન ના થયું અને પછી હું હારી ગયો. બટ મને ઠીક છે હવે. જી બિલકુલ. સૌથી ઝડપી મેચ કેટલા ટાઈમમાં જીતી છે? અરાઉન્ડ 2 મિનિટમાં જીતી છે. ઓ બાપ રે. ઓ માય ગોડ. ઓકે, કોના સામે રમવાની સૌથી મોટી ચેલેન્જ લાગી? મેગ્નસ કાર્લસન સામે. સો જે કારણ કે આ એક એવો ઇન્સિડન્ટ છે કે હું ઓનલાઈન રમી રહ્યો હતો કોઈક એક ગ્રાન્ડ માસ્ટર સામે, પછી હું હારી ગયો. પછી મને લાગ્યું કે આ તો ઘણા સ્ટ્રોંગ ગ્રાન્ડ માસ્ટર હશે, પણ એ એનોનિમસ હતા એ વખતે, એમનું નામ પબ્લિક નહોતું. પછી મને મહિના પછી ખબર પડી ક્યાંક પબ્લિક થયું હતું કે મેગ્નસ કાર્લસન રમતા હતા એ વખતે. સો ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ એકચ્યુઅલી. ઓકે,
જો તમારા જીવન પર ફિલ્મ બને તો ટાઇટલ શું રાખો? આમાં વિચારી શકો છો, વાંધો નહીં. પણ તમે આટલા ગુજરાતનું બહુ ગૌરવ કહેવાય અત્યારે બીજ ગ્રાન્ડ માસ્ટર છે ને તમે છો, તો બની શકે તમારા પર ફિલ્મ બને તો શું ટાઇટલ રાખો? આમાં તો આઈ થિંક ચેસ કે એવું જ કંઈક રાખવું જોઈએ. ચેસને રિલેટેડ. ચેસને રિલેટેડ, હા. ઓકે. તમે ક્યારે યુ હેવ પ્લાન, તમે 12 સ્ટેપ આગળની લાઈફમાં કે ગેમમાં ચેસ એટલા 12 મૂવ એટલી પ્લાન કરી છે ક્યારે? હા, એટલે એક વખત એક એવી ઇમ્પોર્ટન્ટ મેચ હતી, તો પછી મેં 30 થી 40 મિનિટ એ મૂવ ઉપર વિચાર્યું હતું, એટલે ઓલમોસ્ટ અડધો ટાઈમ મેં આપી દીધો હતો, અને બધું કેલ્ક્યુલેટ કરીને એને કર્યું હતું, અને પછી ટુ ધી એન્ડ સુધી કેલ્ક્યુલેટ કરીને 10-12 મૂવ સુધીમાં, અને પછી હું જીતી ગયો હતો. સો આઈ થિંક નેશનલ હતી, અને હું એમાં પછી મારે મેડલ પણ આવ્યો હતો. સો હા, એવું થયું છે. લાઈફમાં થોડું ડિફિકલ્ટ છે, બિકોઝ લાઈફ અનસર્ટેન છે વધારે આના કરતાં, બટ સ્ટીલ અમુક વાર ઇટ હેલ્પ્સ. ક્યારે એવું થયું છે કે સામે ઓપોનન્ટે પોતાની ક્વીન પર્પઝલી સેક્રિફાઈસ કર્યું હોય અને તમે એ મૂવને કંઈક એવું? હા, એટલે એમાં કેવું છે કે ક્વીન સેક્રિફાઈસ કરો, કારણ કે ક્વીન સૌથી સ્ટ્રોંગેસ્ટ પીસ છે. બિલકુલ. ઓફકોર્સ મોસ્ટ વેલ્યુએબલ તો કિંગ છે, પણ સ્ટ્રોંગેસ્ટ ક્વીન છે. એટલે સેક્રિફાઈસ કરે એટલે સૌથી પહેલો તો મગજમાં એ જ વિચાર આવે કે આ કંઈક આમાં લોચા હશે. એટલે એમાં એટલે હું બહુ સમજી વિચારીને કે એક્સેપ્ટ કરવી છે કે નથી કરવી, અને પછી અમે કેલ્ક્યુલેટ કરીને હું જોઉં કે જો એ સેક્રિફાઈસ હોય સાચું ક્લામાં ને મારે ડેન્જર હોય તો પછી હું ન કરું. પછી ઘણીવાર એક્સેપ્ટ કરી પણ છે કે ઓકે, મને નથી લાગતું કે તમારો સેક્રિફાઈસ સાચો છે, અને એમને આઉટ કેલ્ક્યુલેટ કરી દીધો, એમના કરતાં પણ વધારે કેલ્ક્યુલેટ કરી. એમ કહેવાય છે કે ચેસમાં માત્ર 64 બોક્સીસ નથી, એમાં તમે કીધું કે બહુ જ બધા કેલ્ક્યુલેશન. કેટલી કોમ્પ્લેક્સિટી એમાં? આપણે આ વિશે વાત કરીએ તો આમાં એવું કહેવાય છે કે જે અત્યાર સુધીમાં આપણે જે બ્રહ્માંડ જે છે એમાં જે અણુઓ છે, 10 ઘાત જેટલા અણુઓ કંઈક એવું એપ્રોક્સિમેટલી કહે છે, અને જે ચેસમાં ગેમ્સ પોસિબલ છે અને એની મૂવ્સ પોસિબલ છે એ બ્રહ્માંડના અણુઓ કરતાં પણ વધારે છે. એની પોસિબિલિટી 10⁻120 ઘાત છે, એટલી છે પોસિબિલિટીઝ. તો પછી એક પ્રશ્ન તમને કે દર્શક મિત્રોને એવો થાય તો પછી આટલી કોમ્પ્લિકેટેડ ગેમ છે તો કેવી રીતે આગળ વધી શકો, કેવી રીતે થઈ શકો? બટ આમાં કેવું છે કે આમાં જે અમુક પેટર્ન્સ છે અને અમુક વસ્તુ છે, તો એ પેટર્ન રિકગ્નિશન આપણે કરીએ કે એની એપ્લિકેશન, કે ઓપોનન્ટનું કિંગ વચ્ચે હોય, સેન્ટરમાં હોય તો કેવી રીતે તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ, સાઈડમાં હોય તો કેવી રીતે સ્ટ્રેટેજી, એવી રીતે અમુક સ્ટ્રેટેજીના લીધે તમે પેટર્ન રિકગ્નિશન બિલ્ડઅપ કરો, અને પછી તમે એક એમાં આગળ જઈ શકો, અને આટલી કોમ્પ્લેક્સ ગેમ હોવા છતાં પણ તમે પછી એમાં પ્રોગ્રેસ કરી શકો. જી જી જી. અંકિતભાઈ, બહુ આનંદ થયો, કારણ કે તમે ચેસની કોમ્પ્લેક્સિટીને પણ બહુ સરળ ભાષામાં આપણા દર્શકો સમજી શકે, લોકોને ચેસમાં ઇન્ટરેસ્ટ પડી શકે, ગુજરાતમાં ચેસનો માહોલ વધે એ વિશે તમે અમને વાત કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.